આગળ વાત કરીએ જામનગરમાં ફરસાણનો વેપાર કરતો એક વેપારી ગઈકાલે પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પર આઈપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, જેની સામે જુગારધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ બાવળા શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા ગટર લાઇનના ખોદકામ દરમિયાન જેસીબી મશીનથી ગેસ પાઇપલાઇન તૂટી જવાના 2 કિસ્સા સામે આવ્યા છે. હાઈવે પરના પેટ્રોલ પંપ પાસે અને એક સોસાયટી વિસ્તારમાં ગેસના ફુવારા હવામાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ગેસ કંપનીનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું. હવે આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીના યુવા અને જાણીતા ચહેરો ગણાતા રાઘવ ચડ્ડા હાલમાં પોતાની જ પાર્ટીના નિશાના પર છે. એક સમય અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના ગણાતા 37 વર્ષીય રાઘવ ચડ્ડાને પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે અને સંસદમાં તેમની બોલવાની શક્તિ પર પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં 3જા વર્ષે ઉનાળામાં માવઠું પડતા ખેડૂતોને નુકસાન થયું છે. વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદી ઝાપટાને કારણે 32,000 હેક્ટરમાં વવાયેલા ઉનાળુ પાક અને તૈયાર પડેલા માલને ભારે નુકસાન થવાની દહેશત વ્યાપી છે. જિલ્લામાં વધુ એક માવઠાની મારથી ખેડૂતો ચિંતાતુર. ભારે પવનના કારણે બાયાગાત પાકોનો ફાલ ખરી પડ્યો. તલ, બાજરી, કઠોળ સહિતના વાવેતરને અસર થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સોના ચાંદીમાં ફરી તેજી. ચાંદીમાં 3,000 રૂપિયાનો વધારો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ પણ 1,382 જેટલો ઘટી ગયો છે. ગત સપ્તાહે સોનું 1,49,680 પર બંધ રહ્યું હતું, જે આજે ઘટીને 1,48,298 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનું તેના ઉચ્ચતમ સ્તરથી અત્યારે 54,686 જેટલું સસ્તું થયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવહી ચકાસણીનું કામ પૂરું થતાં શિક્ષકોને હવે આગામી તારીખ 20થી શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીના ઓર્ડર ઇસ્યુ થશે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી મતદાન અને મતગણતરીની કામગીરીમાં પણ શિક્ષકોને સામેલ કરવામાં આવનાર હોવાનું જણાવી શિક્ષક સંઘના આગેવાનોએ એપ્રિલ દરમિયાન શિક્ષકો માટે શાળાકીય શિક્ષણ ઉપરાંત રાષ્ટ્રીય કામગીરી પણ શિક્ષકોએ સંભાળવાની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ મહુધા તાલુકાના સિંઘાલી ગામમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા વિવિધ વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2021થી 2025ના સમયગાળા દરમિયાન અનેક કામો માત્ર કાગળ પર જ દર્શાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગણી સાથે તંત્રને સીધો પડકાર ફેંકવામાં આવ્યો. ત્યારબાદ આગળ વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષનો મિલકતવેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કરદાતાઓને રિબેટ આપવામાં આવી રહ્યું છે. તેથી હાલ બહોળી સંખ્યામાં કરદાતાઓ મિલકતવેરો ભરી રહ્યા છે. શુક્રવારે 4,974 કરદાતાઓએ 2,60,00,000 રૂપિયાનો કરવેરો ભર્યો. 2 દિવસમાં 6,174 કરદાતાઓએ વેરો ભરી 10થી 12% રિબેટ મેળવ્યું. રજામાં પણ મિલકતવેરો ભરવા કરદાતાઓની કતાર લાગી. હવે આગળ વાત કરીએ ઇન્કમટેક્સ વિભાગે ડાયરેક્ટ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નવી યુઝર્સ ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મ પર ઇન્કમટેક્સ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે અને તેમાં 24 કલાક ટેક્સ ભરવાને મદદ માટે કરસાથી નામનો AI ચેટબોટ પણ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેન રવિ અગ્રવાલે ગયા મહિને પ્રારંભ પહેલાના અનાવરણ દરમિયાન કરસાથીના લોન્ચની જાહેરાત કરી હતી, જે ટેક્સ ભરનાર વ્યક્તિઓને નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 તરફ સરળ પરિવર્તન માટે મદદરૂપ બનશે. ત્યારબાદ આગળ વાત કરીએ થાન નવાગામ રોડ પર આવેલા અંકિતા સિરામિકના ગોડાઉનમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ફાયર ફાઇટરની 3 ટીમોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિરામિક કારખાનામાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરિયલ, રો મટીરિયલ બળીને ખાક થયા. હવે આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક કલહ હવે જાહેરમાં આવ્યો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવ્યા બાદ અને મુખ્યમંત્રી ભગવત માન દ્વારા સમજૂતીવાદી ગણાવ્યા બાદ રાઘવ ચડ્ડાએ સોશિયલ મીડિયા પર એક આક્રમક વિડીયો જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. ત્યારબાદ આગળ વાત કરીએ ગુજરાત સરકારે જમીન મહેસૂલ કાયદામાં ક્રાંતિકારી ફેરફાર કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. વર્ષો જૂની નોટિસ પિરિયડની પ્રથામાં ફેરફાર થતાં હવે મિલકતની ખરીદ વેચાણ પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. અત્યાર સુધી મિલકતના સોદા પછી રેવન્યુ રેકોર્ડમાં પાકી એન્ટ્રી પાડવા માટે 30 દિવસનો નોટિસ પિરિયડ ફરજિયાત હતો.
પરંતુ હવે જો મિલકત વિવાદ વગરની હોય અને તમામ હકદારોની સહી હોય તો તે જ દિવસે પાકી એન્ટ્રી પાડી દેવામાં આવશે. આ નિર્ણયથી બ્લેકમેલિંગ કરતા તત્વો પર લગામ લાગશે. જો મિલકત વિવાદાસ્પદ હોય અથવા છેલ્લા 1 વર્ષમાં કોઈ ફેરફાર થયો હોય તો અગાઉ લાંબો સમય મળતો હતો. હવે નવા નિયમ મુજબ વાંધા રજૂ કરવા માટે માત્ર 7 દિવસનો સમય મળશે. આનાથી રેવન્યુ કોર્ટમાં ચાલતા કેસોનો ઝડપી નિકાલ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ, પુણેમાં એક વૃદ્ધ સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાના નામે સાયબર ફ્રોડ કરનારાઓએ 1.1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, રશિયાએ યુક્રેન પર દિવસના સમયે કરેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. રશિયાએ યુક્રેનની રાજધાની પાસે એક જોરદાર મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ, અમે આપેલા પૈસા તાત્કાલિક પાછા આપો, યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ફસાયું, યુએઈએ કરી ઉઘરાણી. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધે ખાડી દેશોની કમર તોડી નાખી છે. સાઉદી અરેબિયા અને દુબઈ જેવા દેશોનો ઓઇલ ગેસ પુરવઠો અટકી ગયો છે અને ઈરાન આ દેશો પર મિસાઇલ તથા ડ્રોન હુમલો કરી રહ્યું છે. યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે યુએઈએ પાકિસ્તાનને આપેલી તેની અબજો ડોલરની લોનની વસૂલાત શરૂ કરી દીધી છે. હવે આગળ વાત કરીએ તો અમેરિકાએ સ્વીકાર્યું હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવું તે એના હાથમાં નથી. ઇન્ટેલિજન્સ રિપોર્ટે પોલ ખોલી. હવે હોર્મુઝ સ્ટ્રેટ સૌથી મોટું યુદ્ધ મેદાન બનીને ઉભરી છે. વૈશ્વિક ઉર્જા પુરવઠાની આ જીવન રેખા પર ઈરાને મજબૂત પકડ જમાવી છે. તાજેતરમાં અમેરિકી ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આ માર્ગને ફરીથી ખોલાવવો એ અમેરિકા માટે દેખાય છે એટલું સરળ નથી. હવે આગળ વાત કરીએ, યુદ્ધ વધુને વધુ ભીષણ થઈ રહ્યું છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસની અછતની સમસ્યા વધુ ઘેરી બની રહી છે. પરિણામે ચા, તેલથી માંડીને કરિયાણું અને દવાથી લઈને ટોલ ટેક્સ સહિત ખાદ્ય પદાર્થથી માંડીને અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. મોંઘવારીના એક પછી એક ઝટકાથી ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીના ખપ્પરમાં ધકેલાયા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસ એક્સ શેર બજારમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સ્પેસ એક્સે અમેરિકામાં તેના આઈપીઓ માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે. કંપની આઈપીઓ દ્વારા તેનું વેલ્યુએશન અંદાજે $2 ટ્રિલિયન આંકી રહી છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે જૂનો દેશ રશિયા આગળ આવ્યો છે. ગુરુવારે રશિયાએ ભારતને વધુ તેલ અને નેચરલ ગેસ સપ્લાય કરવાની ઓફર આપી છે. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માંતુરોવે ખુદ ભારત આવીને મદદરૂપનું આશ્વાસન આપ્યું છે અને ઉર્જા અને ખાતર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે 58,811 મેટ્રિક ટન એલપીજી ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ ગ્રીન સાન્વી સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.